ભારતીય સંયુક્ત કિસાન યુનિયને જે કેન્દ્ર સરકાર સામે એમએસપીને લઈને મોરચો માંડ્યો છે તેનો આજે 5મો દિવસ છે। આ 5મા દિવસે પંજાબ તેમજ હરિયાણા બોર્ડર પર શું ઘટનાક્રમ થયો તેની માહિતી નવજીવન ન્યૂઝ આપને આપી રહ્યું છે સતત અને આપશે। તો આજનો શું ઘટનાક્રમ છે તેની વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। વર્ષ 2021-22માં વિધાનસભાની ચૂંટણીઓ 5 રાજ્યોમાં હતી। તે પહેલા જ જે કિસાનો છે તે પોતાના લઘુત્તમ જે ભાવ છે તેને લઈને આંદોલન કરી રહ્યા હતા। આંદોલન 1 વર્ષથી વધુ સમય ચાલ્યું હતું અને 700થી વધુ ખેડૂતોના મોત થયા હતા। ત્યારબાદ ચૂંટણીઓને ધ્યાને લઈને કેન્દ્રની મોદી સરકારે આ જે ખેડૂતો હતા તેમના સાથે સમાધાન માટે 23 મુદ્દાઓ ઉપર સહમતિ દર્શાવી હતી, પરંતુ આ મુદ્દાઓની અમલવારી હજી સુધી નથી થઈ તેવા ખેડૂતોનો આરોપ છે। ત્યારબાદ ફરી એક વખત આ જે કિસાનો છે તેઓ કેન્દ્રની સરકાર સામે જે મિનિમમ લઘુત્તમ વેતન છે તેને લઈને મોરચો ખોલી નાખ્યો છે। આ મોરચાને આજે 5મો દિવસ છે। આ પંજાબ તેમજ હરિયાણાની બોર્ડર પર આ ખેડૂતો જે છે તે ડેરા ડાલીને બેઠા છે। તેઓની કેન્દ્રના જે મંત્રીઓ છે તેમના સાથે 3 મંત્રણા થઈ ચૂકી છે અને આવતીકાલે તેઓની 4થી મંત્રણા ચંદીગઢમાં થવાની છે। આ જે ખેડૂતો છે તેઓની માંગ છે કે સરકાર મિનિમમ જે ભાવ છે લઘુત્તમ ભાવ તે નક્કી કરે, તેનો કાયદો બનાવે, સાથે સાથે તેમની જે બીજી પરાલીને લઈને વીજળીને લઈને જે સમસ્યા છે તેનું પણ નિરાકરણ આવવું જોઈએ। આજે 5મા દિવસે આ બંને બોર્ડર પર આ ખેડૂતોએ જાહેરાત કરી હતી કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમના ઘરના બહાર ટ્રેક્ટર લઈને જઈને પોતાનો વિરોધ નોંધાવો। આ ખેડૂતોએ જે ભારતીય જનતા પાર્ટીના 3 નેતા હતા, જેમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ, સાથે જે ભારતીય જનતા પાર્ટીના હાલ પંજાબના પ્રદેશ પ્રમુખ છે સુનિલ જાખડ, તેમજ અન્ય એક ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે ટ્રેક્ટર લઈ જઈ વિરોધ કરવાનું આયોજન કર્યું હતું। 5મો દિવસ આજે છે અને આવતીકાલ એટલે કે રવિવારના દિવસે ચંદીગઢમાં કેન્દ્રના મંત્રી તેમજ આ ખેડૂત આગેવાનો છે તેમના સાથે વધુ એક 4થી મંત્રણા થવાની છે અને સરકાર તેમજ ખેડૂતો બંનેને આશા છે કે આ 4થી મંત્રણામાં કોઈને કોઈ પ્રકારનો હલ નીકળશે। આ ખેડૂતોની ખાસ એક જ વાત છે કે સરકાર જે ખેડૂતોનો પાક હોય છે ત્યાં જે એમએસપી જે છે તેનો કાયદો બનાવે અને હાલ સંસદનું જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેમાં સરકાર પોતાના કેબિનેટમાં નિર્ણય લઈને વટહુકમ પર બહાર પાડે। આ ખેડૂતોનું વારંવાર કહેવું છે કે મૌખિક ચર્ચા પહેલાં પણ થઈ ચૂકી છે, પરંતુ અમારે લેખિત ચર્ચા જોઈએ છે અને જ્યાં સુધી લેખિત માહિતી અમને નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ખતમ કરીશું નહીં। આમ નવજીવન ન્યૂઝ આ પંજાબ અને હરિયાણા બોર્ડર પર જે ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે તેનું માહિતી આપ સુધી પહોંચાડતું રહ્યું છે। તો જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય, જો આપ ખેડૂત હોય તો અમારી નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।